સોમનાથ મંદિર કોરિડોર માટે પુરુષોક્તના પાઠ યોજાયા। પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે ભૂદેવ દ્વારા પાઠાત્મક પુરુષોક્તના પાઠ યોજાયા। પ્રભાસ પાટણ પર આવી પડેલ આપદાના નિવારણ અર્થે આયોજન। ભૂદેવ દ્વારા હરિ અને હરને શાસ્ત્રોક્ત પ્રાર્થના કરાઈ। કોરિડોરનો વિચાર મુલતવી રહે અને પ્રભાસ પાટણની અખંડિતતા જળવાઈ રહે। પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ દ્વારા સંકલ્પ। પ્રભાસ પાટણના નગરજનોને ઘર વિહોણું ન બનવું પડે તે માટે પ્રાર્થના। વિચારોની સ્ફુરણા થઈ છે, એ વિચારો નષ્ટ થાય અને ગામનું ઐતિહાસિક, પૌરાણિક અને પારંપરિક મહત્વ યથાવત રહે અને આ બધું જ જળવાઈ રહે માટે કરી અને આજે આ બધા ભૂદેવો અહીંયા બેઠા છે। આ રાત્રિ સુધી આયોજન કરેલું છે અને ભગવાન સોમનાથને અને કૃષ્ણચંદ્ર પરમાત્માને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે આનો કોઈ નિચોડ આવે અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા કર્મ ઉપર અને અમારી શ્રદ્ધા અડગ છે, એટલે એનો નિર્ણય આવવાનો જ છે।